હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ ભાગ 2 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવાનું આવતું નથી? જવાબ બી, ચાલુ ખાતું. 2. આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે. જવાબ સી, રિકરિંગ ખાતું. 3. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? જવાબ બી, બાંધી મુદ્દતનું ખાતું. 4. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? જવાબ સી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 5. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે? જવાબ બી, કેશ ક્રેડિટ. 6. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહે છે? જવાબ બી, પે ઓર્ડર. 7. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? જવાબ ડી, ટ્રાવેલ્સ ચેક. 8. આરટીજીએસ ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? જવાબ બી, 2 લાખ. 9. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક ઉડા પ્રમાણે વ્યવહાર કરે છે? જવાબ એ, એનઈએફટી. 10. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? જવાબ એ, કોલ મની. 11. એનઈએફટીમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? જવાબ બી, 2 લાખ. 12. બેંક તરફથી ગ્રાહકને તેની શાખાને આધારે ક્યુ કાર્ડ આપવામાં આવે છે? જવાબ બી, ક્રેડિટ કાર્ડ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. બેંકનો અર્થ આપો. જવાબ: રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. ટૂંકમાં કહીએ તો બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. 2. કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય? જવાબ: ચાલુ ખાતા, કરંટ એકાઉન્ટ નામના ખાતા માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય. 3. કયા પ્રકારના ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે? જવાબ: બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે. 4. એનઈએફટીમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે? જવાબ: એનઈએફટીમાં વધુમાં વધુ 50,000 સુધીનો વ્યવહાર રોકડમાં કરી શકાય છે. 5. એનઈએફટીમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધીમાં થાય છે? જવાબ: એનઈએફટીમાં નાણાંની ફેરબદલી વધુમાં વધુ 48 કલાક સુધીમાં થાય છે. 6. કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે? જવાબ: ડેબિટ કાર્ડ દ્વારા ખાતામાં જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ઓવરડ્રાફ્ટ એટલે શું? જવાબ: ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહે છે. 2. કેશ ક્રેડિટ એટલે શું? જવાબ: ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટના નામે ઓળખાય છે. 3. ટ્રાવેલ્સ ચેકની સમજ આપો. જવાબ: વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલ્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. 4. ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. જવાબ: બિન નાણાકીય વ્યવહારો: આ પ્રકારના વ્યવહારોમાં નાણાકીય વ્યવહાર થતો નથી પરંતુ ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિકવર્સ, પિન ચેન્જ, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા બિન નાણાકીય વ્યવહારો કરે છે. 5. સમજાવો. એ. ક્રેડિટ કાર્ડ. બી. ડેબિટ કાર્ડ. સી. એટીએમ. એ. ક્રેડિટ કાર્ડ. 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયે શરૂ થયું હતું. ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે.
બેંક વ્યક્તિની શાખાને પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે. અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે. તે વ્યક્તિને બેંકે નક્કી કરેલી શાખાની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા કાર્ડ મારફત ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચાણના ખાતામાં નાણાં જમા થાય છે. નિશ્ચિત સમયે હિસાબ બેંક મોકલી આપે છે. જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. બી. ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે. સી. એટીએમ. આ સેવાનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલી ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકે છે. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરી હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્ર મૂકવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં અન્ય બેંકમાં આવા યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. ટૂંક નોંધ લખો. કોલ મની. જવાબ. કોલ મની એટલે ખૂબ જ ટૂંકા ગાળા માટે આપેલી રકમ છે જે વ્યાજ સાથે પછી આપવામાં આવે છે જ્યારે પણ માંગવામાં આવે ત્યારે. આમાં જે વ્યાજ દર નક્કી કરવામાં આવે તેને કોલ મની રેટ કહે છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ સાધનો ઉપયોગ થાય છે. ખૂબ જ ટૂંકા ગાળામાં અમુક નક્કી કરેલ વ્યાજ સાથે પાછી આપવી પડતી રકમને કોલ મની કહે છે. સ્ટોક બ્રોકર સામાન્યપણે આ સાધનો ઉપયોગ કરે છે જ્યારે ઓછી મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. એક દિવસ જેવા ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય છે. સામાન્યપણે 5% જેવું વ્યાજ દર હોય છે અને તે મૂડી જ્યારે દેનાર માંગે પાછી આપી દેવી પડે છે. આમ કોલ મની તરલતા ટૂંકા ગાળાની તરલતા સાચવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 1. ટૂંક નોંધ. બી. કોર બેન્કિંગ. જવાબ. કોર બેન્કિંગમાં કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થા એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે બેંકની તમામ શાખાઓના તમામ ખાતેદારોના ખાતાઓની માહિતી ઉપલબ્ધ હોય છે. બેંકના કોઈપણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં આ કેન્દ્રીકૃત સર્વરમાં નોંધાય છે. આ કેન્દ્રીકૃત સર્વરમાં થયેલા વ્યવહારના ફેરફારની નોંધ આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે. કોઈપણ શાખાનો ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર આ બેંકની કોઈપણ શાખામાંથી કરી શકે છે. તે કોઈપણ શાખામાંથી પોતાના ખાતામાંથી રોકડ ઉપાડી શકે છે, જમા કરી શકે અને અન્ય વ્યવહાર પણ કરી શકે છે. આમ ખાતેદાર શાખાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે. આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખાઓમાં થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યના સમયમાં અને ખર્ચમાં ઘટાડો થયો છે. સી. આરટીજીએસ. રિયલ ટાઈમ ગ્રોસ સ્ટેટમેન્ટ. જવાબ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો એલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આઈએફએસસી કોડ આઈબીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ સમયે તેમજ ગ્રોસ સ્ટેટમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ અન્ય કોઈપણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બંને બેંક પાસે આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે.
આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતા ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવોર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. જવાબ: એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરાવવાની પદ્ધતિને એનઈએફટી કહેવાય છે. આરટીજીએસની માફક આ પણ નાણાકીય ચૂકવણીનો એક જ પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફએસ કોડ વાપરવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ રૂપિયા 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારની વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મેળવવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન ડીએનએસ ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. આઈએફએસસી કોડ એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવોર્ડ એનઈએફટી એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. રૂપિયા 50,000 કેશથી એનઈએફટી કરવામાં અંગે રૂપિયા 50,000 કે તેથી ઓછી રકમ કેશથી એનઈએફટી કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ એનઈએફટીનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે છે. એમ બેન્કિંગ. જવાબ: મોબાઈલ બેન્કિંગ એ એવી સર્વિસ છે કે જેના દ્વારા કોઈપણ બેંકમાં વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર ઇલેક્ટ્રોનિક સાધનોની મદદ એટલે કે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતા હોય તેવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈપણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકાય છે. જેમ કે ખાતામાં રહેલી જમા રકમ એટલે કે બેલેન્સ જાણી શકાય, લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ તેમજ કરવેરા કે અન્ય ચૂકવણી કરી શકાય છે. એમ ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે. આ પ્રકારની સેવા મેળવવા માટે બેંકને અરજી કરવી પડે છે. ત્યારબાદ બેંક મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે. આ વ્યવસ્થા સલામતી જાળવણી ખૂબ જ જરૂરી બની છે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 2. ખાતેદાર જે તે બેંકની શાખાને નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. આ વિધાન સમજાવો. જવાબ: આ વિધાન કોર બેન્કિંગના સંદર્ભમાં સાચું છે. કોર બેન્કિંગની વ્યવસ્થામાં કોઈ એક બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીય સર્વરમાં તે બેંકની બધી જ શાખાઓના તમામ ખાતેદારોની માહિતી હોય છે. બેંકને કોઈ પણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે તેની માહિતી સમયસર રિયલ ટાઈમમાં કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય છે, જેની તમામ શાખામાંથી જોઈ શકાય છે. બેંકની કોઈ પણ શાખાનો ખાતેદાર છે તેના ખાતામાં થયેલ વ્યવહારની જાણકારી બેંકની કોઈ પણ શાખામાંથી મેળવી શકે છે. તે બેંકની કોઈ પણ શાખામાં નાણાં જમા કરી શકે, નાણાંનો ઉપાડ કરી શકે તેમજ અન્ય નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે. આ રીતે કોર બેન્કિંગમાં ખાતેદાર જે તે બેંકની શાખાનું નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. 1. બેંકના કાર્યો સમજાવો. જવાબ: થાપણો સ્વીકારવી અને રોકડ કે ધિરાણ કરવું. પરંતુ વર્તમાન સમયમાં આ કાર્ય ઉપરાંત અન્ય કાર્યો પણ બેંક કરે છે. બેંક સેવાઓનો વિકાસ ખૂબ જ થતો જાય છે અને તેની સેવાઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. બેંકના બધા કાર્યોની યાદી બનાવવી મુશ્કેલ છે. બેંકના કાર્યોને મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યોમાં વિભાજિત કરી શકાય છે. એ. બેંકના મુખ્ય કાર્યો. થાપણો સ્વીકારવી. બેંક જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. બેંકની
મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદત ખાતું. 2. ધિરાણ કરાવવું. બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે. આમ થાપણો દ્વારા બેંક મેળવેલ નાણાંનું અન્યત્ર ધિરાણ કરે છે. બેંક થાપણો સ્વીકારીને બચત કરારને વ્યાજ આપે છે. તેથી થાપણદારોને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દર નાણાં જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે છે. વ્યાજના દરના તફાવતમાંથી બેંક નફો મેળવે છે. બેંક નીચે મુજબ ધિરાણ કરે છે. એ. લોન દ્વારા. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય છે, જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેની સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક લેતી હોય છે. પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોન પણ ઉપલબ્ધ છે. બી. ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેશ ક્રેડિટ નામે ઓળખાય છે. રોકાણ કરવું. બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. બેંકનું મહત્વનું કાર્ય અન્ય જગ્યાએ આ રકમનું રોકાણ કરવાનું છે. આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમાનુસાર કુલ ડિપોઝિટની રકમ સરકારી રોકવાની હોય છે, જેના પર વ્યાજનો દર ઓછો હોય છે. બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણી કરવી અનિવાર્ય છે. બેંક મહદઅંશે સરકારી જામીનગીરીઓ કે અન્ય સદ્ધરતાવાળા એકમોમાં રોકાણ કરે છે. 4. આંતર બેન્કિંગ વ્યવહારો. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકે ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. આ સમયે અન્ય બેંકમાં વપરાયેલ નાણાં પડેલા હોય તો તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંક કે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકોની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ જે રકમ મંગાવવામાં આવે અને તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, જેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. બી. બેંકના ગૌણ કાર્ય. ગ્રાહકને નાણાકીય વ્યવહારો સંભળાવવા. બેંકના મુખ્યત્વે 2 ગ્રાહકો હોય છે: થાપણ મૂકનાર અને નાણાં લેનાર. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવા, ફોનના બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, એક ખાતામાંથી બીજા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા વગેરે જેવા વિવિધ કાર્ય બેંક ગ્રાહકો વતી કરે છે. બી. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. આયાત નિકાસ વેપાર હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ કરવો પડે છે. આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે છે. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલી હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલ દસ્તાવેજોને લાવવા મોકલવાની સેવા આપે છે. શાકપત્ર. શાકપત્ર એ બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે તેની ખાતરી આપે છે. બેંક શાકપત્ર આપતા પહેલા જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ જમા લે છે અથવા તો તેટલી રકમના જામીન લે છે. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલ હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે શાકપત્ર દર્શાવવામાં રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ શાકપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આ સેવા માટે કમિશનની આવક મળે છે. 4. ટ્રાવેલ્સ ચેક આપવા. વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી ટ્રાવેલ્સ ચેક કઢાવતા હોય છે.
ટ્રાવેલર્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાંથી જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલ્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે. 5. ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો એ ચેક છે. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય છે. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માંગતી હોય તે માટે નિશ્ચિત ફોર્મ ભરી બેંકને ડ્રાફ્ટ કાઢી આપવામાં વિનંતી કરે છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ પરથી પોતાની શાખાને કે જેની સાથે જૂનું જોડાણ છે તેવી બેંકની શાખાને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનાર ચૂકવનારના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપે છે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં વટાવી શકાય તેવો આપે તો તે પે ઓર્ડર તરીકે ઓળખાય છે. બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય છે, જેના આધારે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશે જાણકાર હોય છે. બેંકે લોકોને વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે. તેવી જ રીતે બજારમાં તથા શાખના વ્યવહારો માટે પણ કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે છે. 7. બાંહેધરી દલાલ તરીકેની સેવા. જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત એ ભય રહેતો હોય છે કે તેને ભરણાની રકમ મળશે કે કેમ. જો રકમ ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે છે. આવા સમયે બેંક ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે તેવી બાંહેધરી આપે છે અને જો રકમ ઓછી ભરાય તો તેટલી જામીનગીરી કંપની પાસેથી બેંક ખરીદી લે છે. આ સેવા બદલ બેંક કમિશન મેળવે છે. 8. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. બેંક પોતાના ગ્રાહકને એટીએમ, ડીમેટ તેમજ સેઝ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડે છે. પ્રશ્ન 2. બેંક ખાતાના પ્રકારો સમજાવો. જવાબ. બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમો પ્રમાણે કેવાયસી નો યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માંગે છે. 1. બચત ખાતું. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક, એટીએમ કાર્ડ જેવી સેવાઓ પૂરી પાડે છે. ખાતેદાર પોતાના રકમમાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકે છે. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે. સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે, જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે. 2. ચાલુ ખાતું. વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા આપી શકાય છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવા સંખ્યાની દૃષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાદારી વ્યક્તિઓ ખોલાવે છે. 3. રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદ્દતની થાપણના ફિક્સ ડિપોઝિટ પ્રમાણમાં ઓછો હોય છે. નિશ્ચિત સમયગાળો પૂરી થતાં બેંક વ્યાજ સહિતની રકમ ચૂકવી આપે છે. 4. બાંધી મુદ્દતનું ખાતું. બેંક માટે ચોક્કસ મુદ્દત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે બાંધી મુદ્દતની થાપણ. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદ્દત સુધીમાં થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદ્દત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. મુદ્દત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે
તેવી લેખિત બાંયધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રેકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર વધુ હોય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.